અંકલેશ્વર ખાતે વસતા મહારાષ્ટ્રના પરિવારો દ્વારા મહારાષ્ટ્રીયન નવવર્ષનો પાવન તહેવાર ગુડી પડવા ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો. નવા વર્ષના આ શુભ અવસરે વહેલી સવારથી જ પરિવારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. લોકોએ પોતાના ઘરોમાં પરંપરાગત રીતે ગુડી સ્થાપી પૂજા અર્ચના કરી નવ વર્ષની શરૂઆત કરી હતી. આ પ્રસંગે લોકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર માહોલ આનંદમય બની ગયો હતો. પરિવારો દ્વારા ખાસ પરંપરાગત વાનગીઓ પણ બનાવવામાં આવી હતી અને તહેવારની ખુશીઓ વહેંચવામાં આવી હતી. તો નાના બાળકોમાં પણ આ તહેવારને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. તેઓએ પરંપરાગત રીતિ રિવાજોને સમજતા ઉજવણીમાં ભાગ લેતા નજરે પડ્યા હતા. ઉજવણી માત્ર તહેવાર પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ મહારાષ્ટ્રની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાનો જીવંત પરિચય બની રહી હતી. સમાજના આગેવાનો દ્વારા આ પ્રસંગે સંદેશ આપવામાં આવ્યો કે આવી ઉજવણીઓ દ્વારા નવી પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડાવવા વધુ મજબૂત બને છે. સાથે સાથે અંકલેશ્વર જેવા ઉદ્યોગનગરમાં વિવિધ રાજ્યોના લોકો વચ્ચે આવી ઉજવણીઓથી પરસ્પર એકતા અને સૌહાર્દની ભાવના પણ મજબૂત બનતી જાય છે. આ રીતે અંકલેશ્વરમાં મહારાષ્ટ્રીય નવ વર્ષની ઉજવણી આનંદ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી. गुड़ी पाड़वा की हार्दिक शुभेच्छा। लाभ ले अम्मा से भाग्य बोले तो मराठी, जाहलो खरीच धन्य ऐक तो मराठी, बोले तो मराठी ऐक तो मराठी। नमस्कार। आज चैत्र शुद्ध प्रतिपदा यानी नववर्ष हमारा गुड़ी पाड़वा, हम महाराष्ट्र लोग गुड़ी पाड़वा को बड़े ही उत्साह से मनाते हैं। आज ब्रह्मा जी ने संसार की उत्पत्ति की थी और इसी दिन प्रभु श्री रामचंद्र जी ने बाली का वध किया था। इसका मतलब है अन्याय पे सत्य की जीत हुई थी और इसी दिन प्रभु श्री रामचंद्र जी अयोध्या वापस लौटे थे और इसीलिए सभी नागरिकों ने उनका स्वागत करने के लिए विजय पताका के तौर पे गुड़ी पाड़वा स्थापन किया था। गुड़ी पाड़वा यानी कि सत्य, समृद्धि और विजय का प्रतीक होता है। हम गुड़ी पाड़वा के दिन गुड़ी पाड़वा में गुड़ी में हम कड़ू नीम के पत्ते और मीठी शक्कर भी लगाते हैं। इसका मतलब है कड़वा और मीठा, जो जीवन में दोनों की हमें ज़रूरत होती है और गुड़ी पाड़वा हमें इसे बैलेंस करना सिखाता है। हमारे सनातन धर्म के अनुसार हमारे नववर्ष का आज प्रारंभ हुआ है और इसीलिए जेपी परिवार की तरफ से मैं आप सबको शुभकामना देती हूँ। प्रभु श्री राम हम सबको सुख, समृद्धि और आरोग्य दे, यही प्रार्थना मैं करती हूँ। धन्यवाद। पाड़वा सारे विश्व में शांति हो, सर्वांगीण उन्नति हो, यही हमारी शुद्ध प्रार्थना है। नमस्कार।